સીતારામ, જય શ્રી કૃષ્ણ દૈરાને કેમ છો બધા મજામાં ને? જો સવારમાં શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને પાર્ટનર ટેસ્ટિંગ કરવા બેસી ગયા છે મગફળી. રામ રામ ને સીતારામ દૈરાને કેમ છે બધા મજામાં? તો આપણે ઉઠી જઈને માંડવીમાં ટેસ્ટિંગ કરી લઈએ, કારણ કે કાલે દવા મારી હતી, બહુ વાંધો નથી ને. હવે એમાં એવું છે પાર્ટનર મારે છે ને 2 પંપ રહી ગયા છે હાંડડીથી, બરોબર? એટલે એમાં હું કાઢી દઉં. એક ટાંકી ક્યાં પૂરું પડે? એક ટાંકી પૂરું નથી પડતું, એટલે મારે છે ને 2 પંપ રહી ગયા, એટલે હું મારી દઉં. કાલે આપણે માંડવીમાં દવા મારતી હતી, એમ તો માંડવી હાઈ ક્લાસ છે, બહુ વાંધો નથી, પણ થોડુંક મનને અડચણ હતી ગતની, જામતું નહોતું. પીરી પીરી ક્યાંક દેખાડે છે. અહીંથી આપણે ફાટો પડી ગયો છે, આ એરેથી જોઈ લ્યો તમે, આ જાયરવાળું છે, એમાં પીરી વધારે દેખાડે ને આમાં થોડુંક રાવું, અહીંયા 20માં પીરું છે. એ રાવે હતું ને એની મારી છે આપણે, થોડુંક ગરાભાઈની અસર હતી એટલે દવાનો ડોઝ પૂરો કરી દીધો કાલે કમ્પ્લીટ. કાલે હાંડડીથી મારી દીધો, બાકા દીધી આવું તબતબા રહી. હાલો તો હવે મારે જ આવું છે સોયાબીનમાં હેમુરું લેવા. આટલા અડી ગયા છે આપણે સોયાબીન, પણ લેવાઈ જાય ને તો પછી ઘોસાઈ ન રહીએ, બરાબર ને પાર્ટનર? એટલે જો ઓલ બૂટા લઈ લીધા છે અને તમે 2 પંપ મારજો, પછી પાણી સીહો ભરીને આવજો. હમણાં આ 2 પંપ માર દો ને, એક આ છે ને શેઢામાં મારું હોય ફરતો, એ જ માર દો એટલે ને હરિયારી હો. શ્રાવણ માસ બેહી ગયો છે, ફૂલ બાકાજી કી કાંઈ ઘટે નહીં. ચાલો મિત્રો, આપણે એને રહી ગયા 2 પંપ, આપણે છે ને 2 પંપ નાખી દીધા. છેલ્લો પંપ છે જો આવી રીતે છે ને બાકાજી કી બોલે છે, કારણ કે શું છે આમાં 7 વીઘાનું 7.5 વીઘાનું વાવેતર છે, એટલે 6 વીઘાની દવા છટાય એમાં હાંડડીથી. 6 વીઘાની હાંડડીથી દવા છટાય ને એટલે રહી જાય 1.5-2 પંપ, એટલે આપણે છે ને છાતી દેતના ફોરમાં, એટલે આપણું મેળે થઈ જાય બધું કમ્પ્લીટ. અને કાલે તો આપણે હાંડડીથી મારી દઈએ આમ, આવું છે મારા વાલા. ચાલો મિત્રો, આપણે ચા પાણી બનાવી દીધું, હવે જાય છે આપણે પાર્ટનરમાં, કારણ કે પાર્ટનર છે ને ચા પાઈ આવીને ઉપાડી નહીં. તો ચલો આપણે પાર્ટનરમાં પૂગી ગયા, કારણ કે પાણી ભરી આવ્યા, ચા પાણી લઈ આવ્યા, બધું કમ્પ્લીટ કરીને પાર્ટનર ને એમનામાં અવતર્યા હતા સમજ્યા, સોયાબીનમાં હેમરું કાઢવા. આવું છે મારા વાલા. હું કહું પછી વર્ગા પછી શું હોય, તમે આવજો ચા ને પાણી નહીં. હું ચા પાણી લઈ આવી ઉપાડી નહીં ને. હા, ચા આવી ગયો પાર્ટનર, લઈ આવ્યા. જુઓ, હાલો કોઈને 10 વાગ્યાની ચા પીવી હોય તો. બાકી જો આવું છે સોયાબી, હોલ બૂટા પહેર્યા છે, આમાં ફૂલ બીક લાગે પાર્ટનર, ખાવ દઈશ નથી પડતી, ક્યાંક છોટું હોય ને એ જ લઈ સહી, એટલે સોયાબીનની દઈશ નથી પડતી. ખડ કાંઈ નથી આમાં, હું બહુ ચોખ્ખું રહી ગયું. વરસાદ નહોતો ને, કાગજનો થોડોક ભાગ રેસાઈ જાય ને તો આ પછી હાલો હાલો ચા પાણી પી લે. હાલો 10 વાગ્યાનો ચા પીવો હોય તો. અને કેમ કોઈ હલબલતા નથી, નવો હોય તો બટન દબવી દેજો અમારા વાલા. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી જો દ્વારકાધીશની દયા છે તો જુઓ ચા પાણી પી લઈ. એ બાકાજી કી બોલાવી છે સોયાબીમાં. હાલો ચા પીવું હોય તો. ના ના ભરશું ને હમણાં, થાળી થોડીક કોઈને દેખાડાય. લે કામ ન કરતા હોય વિડિયા ઉતારા. બોલ બીજું શું કરું માં? બેઠા બેઠા તમારું કામ એવું છે પાર્ટનર વિડિયો સારું છે, નથી ગમતું કામ મસ્ત. પાર્ટનર હું નિમાણા થઈને બેસી ગયા હો. નિમાણા શું થયા? વરસાદ ક્યાંથી થાય પાર્ટનર? વરસાદ તો થાવો જ કઈ નક્કી હોય યાર. એટલે આ ઢોરીમાં બિચાર સોયાબી તો જો બઠે પાંદડે પડ્યું મારા વાલા. એ ભગવાન, હે કુદરત, દ્વારકાવાળા હવે વરહાવી દે મારા વાલા. આ તો તડકો ધોમ કાઢ્યો, હવાર એમ હતું કે આ શિયારી કોઈ ડમડોરી રહ્યું, સાટો ન પડ્યો. કાલ તો હજી રેડા ને રપટા પડતા હતા. અરે મારા ભગવાન, પગ ઘાઈ જાય પણ વરસાદ નહીં થાય મને એવું લાગે છે. ટાંગા ઘાઈ ગયા આમ જુઓ, શું કરવું બીજું હવે આમાં. પાછું એમાં એવું છે કે વરસાદ જો થોડોક વધારે હજી 4-5 ઇંચ પડી ગયો હોત ને તો આપણી વાયમાં પાણી થઈ જાત. ભલે તોય આપણે 4 કલાક કમસે કમ હાલે જ છે. 3 કલાક જ હાલે. હવે એ તો ઘટવાનું છે ને મારા વાલા. હવે આજુબાજુ બિચારા બધે પીત ચાલુ કર્યા છે આની વાટ જોઈ જોઈ. હવે તો 3 કલાક 2 કલાક ઘટવાનું જ છે. એટલે હવે તો મારો ભગવાન કુદરત છે ને, દ્વારકા વાળો રામદેવ પીર સામું જુએ ને તો બસ જો મારા વાલા. હવે હારી ગયા, પૂરેપૂરા હારી ગયા.
માંડવીમાં તો ઠીક હાલો બધું ટીહવારી 4 કલાક કરીને પાઈ દીધું. એમાંય જો કાલે દવા મારી, કાલે હાથીવાળો આવશે પારા વરવી દઈ. હવે આ બધું વરસે નહીં તો કેમ ભેગું કરશું? થઈ જાય કુદરત છે ઈ દે. અરે કુદરત આ સોયાબી જો ને ઓણ બી સારું હાવ કેવું નરવું નરેડી જેવું છે. અને વરસાદે કરી ઓણ પાણી વગરનું નરવાય એમ છે નથી પાર્ટનર? નરવા તો છે પણ મરવું આવ્યું પાણી વગરનું તમને ના ભાઈ ના કાંઈ ન થાય, થઈ જાય નહીં. ભગવાનને બધાયની છે, આપણે ને આપણા પૂરતી ઉપાધિ છે. કુદરત હવનું ધ્યાન રાખે મારા વાલા. વાગ્યા કેટલા? વાગ્યા 12. હાલો તો હવે ગામ ભરા જાય. હાલો રોટલા ભૂખા થયા. રોટલા ભૂખા થયા તો શું છે કે આમાં મોટું મોટું લઈ લઈ. આજે એમાં વધારે પેટ બતરા થાય છે. આ ધોરી થોડીક જો આ હે ને તડકો તો ઠીક પાર્ટનર, આ ધોરીને તડકાનું આજે દેખાણું દેખા એટલી ધોરીમાં જો રાવે બહુ લંકાઈ છે. મોટામાં હતી ને તો એ મને ખબર નહોતી, મોટા સોયાબીન. હાલો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો, બટન દબી દેજો મારા વાલા. ચાલો વાગી ગયા આપણે 12:30 ને હવે 12:30 વાગી ગયા. હવે આપણે જઈશું બપોરા કરવા ગામમાં. જો અમારા પાર્ટનર છે જાપો દીએ છે એટલે આવું છે મારા વાલા. હાલો આપણે હવા 1 થયો છે ને હજી ક્રિસ્પી આવ્યા નથી ને મને લાગી છે પકડીને ભૂખ. વાડીએથી ઘરે આવતા રહ્યા છીએ. આજે આપણે બનાવ્યું છે મેથી દાણાનું શાક, ભેગું બનાવ્યું છે ટમાટરનું શાક. હા, ઈ તો હવે આપણે સુટકા વગરની જ વાત છે. 2 શાક હોય તૈન હોય, આજ 2 રોડવી હોય તો નકર 3 રોડવા. હા હાલો દાયરો હવ સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવ દાયરા ને અને બપોરા કરવા હાલો. હજી મારો કાનુડો ન થયો પણ આ ભૂખ લાગી છે. ભૂખ લાગી છે મને. પાછમાં શું છે કે ગેસનો પ્રોબ્લેમ ખાઈ છે ને, લઈએ. ખાઈ ભૂખ મારી નાખું ને તો પછી છે ને બધું બગડે. બધું બગડે એવું છે પેટમાં. એટલે છે ને મસ્ત મજાના બપોરા પાણી કરી લઈ. હાલો તો આપણે સોનાપુરી બેઠા છીએ અત્યારે નિરાયતે. આમ જોઈ લ્યો અહીંયાનો નજારો તમે, બાજુમાં નદી છે. અત્યારે નથી મારા સિવાય કોઈ. બેઠો બેઠો રમું છું એકલો. હમણાં આપણે નદીએ જવું છે આટો મારવા. સમસાને જ બેહીને આવી ગયા છીએ નદીએ આટો મારવા. અત્યારે તો મોસમ જો કોઈ નથી, કોઈ એટલે કોઈ. સનસેટ થવા આવ્યો છે. હું તમને બતાવું સનસેટ. થોડાક છે ને આપણામાં આગળ જઈને તમને સનસેટ બતાવી દઉં સનસેટ. સનસેટ થાય છે કુતરા બાદે. સનસેટનો નજારો તમે એન્જોય કરો ખાલી. બાકી વાતાવરણમાં તો કાંઈ નથી, હાવ ચોખ્ખું છે. વરસાદ જોતો છે પણ વરસાદ આવતો નથી. બાકી હાવ એટલે હાવ શાંત વાતાવરણ. હાલો તો આપણે જઈએ ઘરે. તો મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે, વાગ્યા છે 8:30 અને હજુ આપણે વારુની તૈયારી કરે છે બા. એટલે હાલો મસ્ત મજાનો વિડીયો આપણે અહીંયા પૂરો કર્યો. ફરી આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, રાતે રાતે.